સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ભારે વરસાદથી લખતરના છારદ ગામમાં પાણી ભરાયા। લખતર વિરમગામ હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી। છારદ ગામના 100 મકાનો પાણીમાં ગરકાવ થયા છે। છારદ ગામમાંથી 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તો 50થી વધુ લોકોનું રેસ્ક્યુ અહીંથી કરવામાં આવ્યું છે। નગરમાં પડેલા ભારે વરસાદના કારણે લખતર સૌથી વધારે પ્રભાવિત અને લખતરના ગામો પણ સૌથી વધારે પ્રભાવિત જોવા મળ્યા છે, જેમાં એક છે છારદ ગામ। છારદ ગામે જ્યારે હું પહોંચ્યો અને ત્યારે જે પાણી આવવાની એ શરૂઆત થઈ, એ પાણીનું લેવલ અને અત્યારનું એ પાણીનું લેવલ એટલે લગભગ એ 3 કલાક બાદની સ્થિતિ જો જોઈએ તો પહેલાં કરતાં એ પાણીનું પ્રમાણ પણ વધ્યું છે અને પ્રવાહ પણ વધ્યો છે। અને જે પ્રકારે ઉપરવાસીએ પાણી આવી રહ્યા છે, એ ઉમય નદીના પાણી આવી રહ્યા છે, જેને લઈને આ છારદ ગામ જે છે એ પ્રભાવિત થયું છે। અને છારદ ગામમાં એ પરા વિસ્તાર છે કે પછી એ હાઈવે પાસેના એ વિસ્તાર, એ મકાનો એ જે પાણીમાં એ અડધાથી અડધા ગરકાવ હતા, તે હવે અડધા મકાનો જે છે પાણીમાં ડૂબી ચૂક્યા છે। અને એ હાઈવેના દ્રશ્યો બતાવું છું કે જ્યારે આ પાણી અહીંયા ભરાયા હતા ત્યારે આ હાઈવે કે જે સુરેન્દ્રનગરથી એટલે લખતરથી એ વિરમગામ જતો આ હાઈવે છે કે જે ત્યારે શરૂ હતો, પરંતુ એ 3 કલાક બાદની સ્થિતિમાં આ હાઈવે ઉપર એક તરફ પાણી ભરાયા છે અને એ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। સામે પોલીસની ગાડી, એક કર્મચારીઓ પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવે છે અને સાથે આ જે ડમ્પર જોઈ શકાય છે, આ ડમ્પર જે અહીંયા બગડ્યું હતું, એ ડમ્પર અહીંયા રિપેરિંગ કરવામાં આવી છે અને એ ડમ્પર અહીંયાથી હટાવવાની કામગીરી છે એ કરવામાં આવી છે। કારણ કે આ જે ડમ્પર બંધ પડ્યું એ આ છારદ ગામના જે નાડું કહેવાય છે, એ નાળા ઉપર જ્યાં હું ઊભો છું એ જગ્યા ઉપર કે જ્યાં એ નીચેથી એ પાણી એ આગળ નિકાલ થઈ રહ્યો છે, પાણી વહી રહ્યું છે, એની ઉપર આ વજનદાર ડમ્પરના કારણે કોઈ બનાવ ન બને તેને લઈને આ ઝડપી કામગીરી પણ કરવામાં આવી છે। અને આગળની એ સ્થિતિ એ પણ અહીંયા જોઈ શકાય છે કે આ છારદ ગામ જે પાણીમાં હાલ ફેરવાયું છે અને પાણીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એ મકાનોમાં રહેતા લોકો એ પોતાની રીતે સ્થળાંતર પણ થયા છે, બીજી જગ્યાએ પણ ખસેડવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા એ મદદ કરવામાં આવતી હોવાની એ દાવો પણ કરવામાં આવી રહ્યો છે। અને તેની વચ્ચેની આ સ્થિતિ એ જોઈ શકાય છે કે છારદ ગામ અત્યારે પ્રભાવિત થયું છે અને એ પ્રભાવિત ગામના લોકોની ચિંતા પણ એટલી જ વધી છે, કારણ કે હજુ પણ એ રેડ એલર્ટ છે સુરેન્દ્રનગરમાં। અને જો વરસાદ પડે, આ વરસાદ વિરામ લીધા બાદની સ્થિતિ છે, પરંતુ જો વરસાદ વધે પડે અને તો આ સ્થિતિ વણસી શકે છે અને છારદ ગામ આખું એ બેટમાં ફેરવાઈ શકે છે। ત્યારે જોવાનું એ રહેશે કે પાણીનો નિકાલ એ ક્યારે થાય છે અને છારદ ગામના એ અસરગ્રસ્તોને એ રાહત ક્યારે મળે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, લખતર, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। દુધરેજ ગામમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ છે। દુધરેજના શાંતિનગર સોસાયટીમાં પાણી ભરાયા। વરસાદી પાણી લોકોના મકાનોમાં ભરાતા ભારે હાલાકી સર્જાઈ। 15 કલાક કરતાં પણ વધુ સમય થયો છતાં પણ પાણી ઓસર્યા નથી અને લોકો આ રીતે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। વરસાદ કાલનો છે ને પાણી ઘરમાં ઘૂસી ગયું છે, તો બધું અનાજે પલળી ગયું છે ને છોકરા અને અમે બધા હવારના ખાટલા ઉપર જ બેઠા છે। રજૂઆત કોઈને કરી? અમે રજૂઆત કરી હતી, ગાડી સવારે આવી હતી પણ જોઈને વહી ગયા। એ લોકો એમ કહે છે કે પાણી તો બધે ભરાણા જ છે અને પાણીનો નિકાલ થઈ જાય છે, તો પણ ક્યારે થાય? છેલ્લા 12 કલાક થયા તેમ છતાં પાણીનો કોઈ નિકાલ નથી। કલેક્ટર સાહેબને પણ જાણ કરી, એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને પણ જાણ કરી અને ડેપ્યુટી કમિશનરને પણ જાણ કરી, તેમ છતાં પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અને આજની તારીખમાં લોકોને રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની છે। ઘરમાં 2-2 ફૂટ પાણી ભરાયા છે। આજે કદાચ રાતે વરસાદ વધારે આવશે તો આ જે 300-350 મકાન છે એ અમુક સંપૂર્ણ ધરાશય થાય છે અને મોટી જાનહાની થાય છે, પણ આ તંત્ર જાગે એવું લાગતું નથી।